નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર લીલીસ કિચન. તો આજે આપણે ફટાફટ ઝડપી 5 મિનિટમાં બને એવું આપણે બનાવવાના છે. એક સુંદર મજાનું શાક બનાવવાના છીએ, જે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે બનાવીએ છીએ એ જ રીતે આજે હું બનાવવા જઈ રહી છું. તો મેં અહીંયા તેલ મૂકી દીધેલું છે પ્રમાણસર, બહુ વધારે નહીં, બહુ ઓછું નહીં. એની અંદર મેં જીરું લીધેલું છે, 1 ચમચી જેટલું એડ કરી દેવાનું છે. અધિક માસ છે એટલે રાઈ ખાતા નથી. રાઈ અધિક માસમાં લેવાય નહીં ખાવામાં, એટલા માટે આપણે એને સ્કીપ કરી છે. બાકી તમે રાઈ જીરાનો વઘાર કરી શકો છો, લસણ પણ નાખી શકો છો. અધિક માસમાં લસણ નથી ખાતા એટલે અમે લસણનો ઉપયોગ કર્યો નથી. બાકી તમે લસણ પેસ્ટ પણ આમાં સુંદર મજાના મરચાં સાથે વાટી અને કરી શકો છો. અહીંયા વઘાર થાય ત્યાં સુધીમાં મેં 1 ટમેટું લીધેલું છે. એની અંદર સેજ હું 1 ચમચી 1.5 ચમચી જેટલું મરચું નાખી દીધું છે. એને આપણે આવી રીતે એક રસ કરી નાખવાનું છે. અહીંયા હું 5 માણસને ખાઈ શકાય એટલું સેવ ટમેટાનું શાક બનાવી રહી છું. તો અહીંયા મરચાં અને આપણે ટમેટાને એક રસ કરી દીધા છે. હવે આપણે આની અંદર સાતળી દેવાના છીએ. હર વખતે હું લસણ નાખીને કરું છું, પણ અધિક માસ છે એટલે મેં નાખેલો નથી, પણ ટેસ્ટ તમને એના જેવો જ આવશે. ત્યારબાદ અડધી ચમચી જેટલી હળદર, 2 ચમચી જેટલું ધાણા જીરું મેં વધારે નાખ્યું છે થોડું. આગળ 1 ચમચી નાખી હતી. આ કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કરું છું, એટલે 3 ચમચી જેટલું હું અહીંયા કાશ્મીરી મરચું એડ કરું છું. મસાલાને ચડવા દેવાના છીએ. શાકનો ટેસ્ટ ત્યારે જ આવે તમારા મસાલા વ્યવસ્થિત રીતે ચડેલા હોય તો. સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દેવાનું છે, કારણ કે સેવ પણ તમે જુઓ તો મીઠાવાળી હોય, ખારી હશે, એટલે મીઠાનું પ્રમાણ ઓછું રાખજો. પછી તમને એવું લાગે તો તમે ઉપર એડ કરી શકો છો. ગળપણ તરીકે મેં થોડો એવો ગોળ લીધેલો છે. સેજ પાણી એડ કરી દેવાનું છે અને મસાલાને મીડિયમ ગેસની ફ્લેમમાં ચડવા દેવાના છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયાથી તેલ થોડું છૂટું પડી ગયું છે અને મસાલા આપણા ચડી ગયા છે, એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને 1 ગ્લાસ આપણે પાણી એડ કરી દેવાનું છે. હું અહીંયા 5 જણનું બનાવું છું એટલે સેજ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું. તમે જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે. ગેસની ફ્લેમને સ્લો કરવાની છે. અહીંયા મેં 1 વાટકી જેટલી સેવ લીધી છે અને આની સાથે હું થોડી તીખી પણ સેવ એડ કરું છું, એટલે ટેસ્ટ સારો લાગે. આની સાથે તમે દહીં પણ ખાઈ શકો છો. લસણની ચટણી છે, રોટલો છે, ભાખરી છે, પરાઠા છે, આ બધા સાથે આપણે સેવ ટમેટાનું શાક ખાઈ શકીએ છીએ. અને બહુ વરસાદ પડતો અને ઘરમાં આપણને એમ થાય કે શાક લેવા બહાર નીકળાય એવું નથી, તો આપણા ઘરમાં આ સામગ્રી તો હોય જ, એટલે ફટાફટ આપણું 5 મિનિટમાં બની જાય એવું સેવ ટમેટાનું શાક આ રેડી થઈ ગયેલું છે કાઠિયાવાડી સ્ટાઇલ પ્રમાણે. તો અહીંયા મારું સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે. એની સાથે મૂકેલા છે સુંદર મજાના બદામી રંગના પરાઠા, અને ત્યારબાદ આપણા કાઠિયાવાડ સાઈડમાં તો દૂધ તો હોય જ, એટલે સાથે રાખેલું છે પૌષ્ટિકતા તત્વો મળે એવું આપણે દૂધ મૂકેલું છે ગાયનું. એટલા માટે આ રેસીપી કેવી લાગી છે તો જરૂરથી કમેન્ટ કરજો. ફરી પાછી નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી રહી છું. થેન્ક યુ.